હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને પ્રકરણનું નામ છે વિદ્યુત રસાયણ. બહુ મજાનું, ભણવામાં સહેલું, તરત સમજ પડી જાય તેવું અને પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યનું. તો સ્ટાર્ટ કરીએ છીએ વિદ્યુત રસાયણ. વિદ્યુત રસાયણ અંગે 11મા સાયન્સની અંદર એક પ્રકરણ તમે ભણીને આવેલા છો અને પ્રકરણનું નામ છે રેડોક્સ. બરાબર? થોડીક વસ્તુ અત્યારે રિપીટ કરી લઈએ જેથી આ પાઠને સમજવાની અંદર બહુ જ સરળતા રહે. કેટલાક શબ્દો એવા છે જેમ કે ઓક્સિડેશન, રિડક્શન, રેડોક્સ, વિદ્યુત ધ્રુવ, ઓક્સિડેશન પોટેન્શિયલ, અર્ધકોષ, આવા ઘણા બધા શબ્દો છે. વિદ્યુત વિભાજ્ય, આવા શબ્દો આવે અને એ શબ્દો આપણને પાકા આવડતા ના હોય તો ઘણીવાર આપણને મુશ્કેલી પડે છે. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ છીએ વ્યાખ્યાથી અને એ છે ઓક્સિડેશન. ઓક્સિડેશનની જે વ્યાખ્યા છે એ જૂની વ્યાખ્યા અને નવી વ્યાખ્યા બંને રીતે આવે. આપણે બધી વસ્તુ લઈ લઈશું. તો ઓક્સિડેશન કહેવાય કોને? તો પહેલી વાત તો ઓક્સિડેશનનો મતલબ આવો છે કે પદાર્થની સાથે, હવે જ્યારે પદાર્થ એવું જ્યારે લખતા હોઈએ તો એ પદાર્થ એની જગ્યાએ આપણે શબ્દ વાપરી શકીએ સ્પીસીસ. તે અણુ પણ હોઈ શકે, પરમાણુ પણ હોઈ શકે, આયન પણ હોઈ શકે. એટલે જ્યારે અહીંયા પદાર્થ લખું છું એનો મતલબ તમારે ગણવાનો સ્પીસીસ. અને સ્પીસીસ જ્યારે લખેલું હોય તો તેનો મતલબ તમારે સમજી લેવાનો કે તે અણુ હોઈ શકે, તે પરમાણુ પણ હોઈ શકે અથવા તે આયન હોઈ શકે. બરાબર? તો પદાર્થની સાથે ઓક્સિજન સંયોજાવાની પ્રક્રિયા ને ઓક્સિડેશન કહેવાય. ઉદાહરણ તરીકે તમે લો કે મેં લીધું છે મેગ્નેશિયમ, તેની સાથે O2 ની પ્રક્રિયા લીધી તો તેમાંથી બન્યું MgO. બેલેન્સ કરી લઈએ, ઓક્સિજન એક વાર છે, અહીંયા બે વાર છે એટલે મૂક્યા બે Mg છે અને 2H. તો અહીંયા Mg ની સાથે ઓક્સિજન સંયોજાયો માટે આ પ્રક્રિયાનું નામ થયું ઓક્સિડેશન. કોઈક વાર ઓક્સિજન સંયોજાય એવું માનવાની જરૂર નથી. કેટલીક વખત એવું બને કે તત્વની સાથે વધુ વિદ્યુત ઋણ તત્વ સંયોજાય તે પ્રક્રિયાને પણ ઓક્સિડેશન કહેવાય. તો બીજું લખું છું અહીંયા, તત્વની સાથે વધુ વિદ્યુત ઋણ તત્વની સંયોજાવાની પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય. બરાબર? ઉદાહરણ તરીકે લખું છું, મેં લખ્યું અહીંયા ફોસ્ફરસ અને તેની સાથે પ્રક્રિયા લીધી મેં ક્લોરીનની અને બનાવ્યું PCl5. ફોસ્ફરસ કરતાં ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે અને માટે ફોસ્ફરસનું ઓક્સિડેશન થયું એવું કહેવાય. અહીંયા 5 છે, અહીંયા 2 છે, અહીંયા 2 મૂકો, અહીંયા મૂકો, એ કામ કરો P4 લખી લઈએ આપણે. અહીંયા મૂક્યું 4, 4 પંચા 20, અહીંયા મૂક્યું તો 10. તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનું નામ થઈ ગયું ઓક્સિડેશન પ્રક્રિયા. ચલો ફરીવાર લઈએ. સંયોજનમાંથી હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયા ને ઓક્સિડેશન કહેવાય. અહીંયા મેં લખ્યું નથી, સમજી લેવાનું. તો સંયોજનમાંથી હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયા. ચલો આપણે એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે લખું છું CH4. તેની પ્રક્રિયા મેં O2 સાથે લીધી અને નિપલ લખું છું CO2 પ્લસ H2O. 4 છે, અહીંયા 4 કર્યા, 2 ને 2 4 ઓક્સિજન, અહીંયા 2. તો કાર્બનની પાસે હાઇડ્રોજન છે, અહીંયા કાર્બન પાસે હાઇડ્રોજન નથી એટલે કે કાર્બન પાસેનો હાઇડ્રોજન દૂર થયો માટે આ પ્રક્રિયાને કહેવાય છે ઓક્સિડેશન. બરાબર? સારું, બીજું પણ લઈએ આપણે.
વિદ્યુત ધન તત્વ દૂર થવાની પ્રક્રિયા. ઉદાહરણ તરીકે લખું છું, મારી પાસે K4 FeCN6 છે અને માને કે કોઈ પ્રક્રિયા વડે મારી પાસે આવું બની ગયું K3 FeCN6. મારી પાસે પ્રક્રિયા કોની સાથે લખ્યું નથી, માત્ર સમજાવું છું. K4 FeCN6 છે અને એમાંથી K3 FeCN6 લખ્યો. તો અહીંયા મારી પાસે 4 K છે, અહીંયા K કેટલા છે મારી પાસે? 3 છે. તો આની અંદર K છે એને વિદ્યુત ધન તત્વ કહેવાય. તો કે વિદ્યુત ધન તત્વ કોને કહેવાય? જે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવવાની ઈચ્છા ધરાવનારો હોય, જે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતો હોય એને કહેવાય છે વિદ્યુત ધન તત્વ. તો પોટેશિયમ આખો સમૂહ, પહેલો સમૂહ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સેઝિયમ, ફ્રાન્સિયમ, આ બધા જ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવનારા છે અને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વાળા હોવાને કારણે તેને વિદ્યુત ધન તત્વ તરીકે ઓળખવામાં આવે. તો પોટેશિયમ એની સંખ્યા ઓછી થઈ ગઈ, વિદ્યુત ધન તત્વની સંખ્યા ઓછી થઈ અને માટે તેને કહેવાય છે ઓક્સિડેશન. બરાબર? ઓકે. આ જે વ્યાખ્યા છે ઓક્સિડેશનની, બીજી વ્યાખ્યા લખીએ છીએ આપણે રિડક્શનની. તો રિડક્શન કોને કહેવાય? તો આ જે ઓક્સિડેશનની વ્યાખ્યા છે એના કરતાં થોડીક ઉલટી પ્રક્રિયા લખી લેવાની. જેમ કે ઓક્સિજન સંયોજાવાની પ્રક્રિયા એને કહેવાય ઓક્સિડેશન. તો ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયા એને કહેવાય છે રિડક્શન. ઉદાહરણ લખું છું અહીંયા કે સંયોજનમાંથી ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયા એને કહેવાય છે રિડક્શન. ઉદાહરણ તરીકે લખું છું કે મારી પાસે ઝિંક ઓક્સાઇડ છે. ઝિંક ઓક્સાઇડ કાર્બન સાથે પ્રક્રિયા કરું છું, મને મળ્યું Zn અને વત્તા કાર્બન મોનોક્સાઇડ. આ જે પ્રક્રિયા છે એમાં ઝિંકની સાથે ઓક્સિજન સંયોજાયેલો હતો. તો ઓક્સિજન સંયોજાયેલો હતો અને માટે આ પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થઈ ગયો. તો જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન દૂર થાય તો તે પ્રક્રિયાને શું કહેવાય? શું કહેવાય? રિડક્શન. ઓકે. બીજું છે હાઇડ્રોજન સંયોજાવાની પ્રક્રિયાને રિડક્શન કહેવામાં આવે. ઉદાહરણ તરીકે મેં લખ્યું છે ક્લોરીન અને તેની પ્રક્રિયા હાઇડ્રોજન સાથે થઈ. તો આ જે પ્રક્રિયા છે એમાંથી બન્યું HCl. તો અહીંયા ક્લોરીન સાથે હાઇડ્રોજન સંયોજાયો માટે આ પ્રક્રિયાને કહેવામાં આવે છે રિડક્શન પ્રક્રિયા. બરાબર? એ જ પ્રમાણે અહીંયા જુદી જુદી રીતે વ્યાખ્યા લખી શકાય કે તત્વની સાથે વિદ્યુત ઋણ તત્વ સંયોજાયો. તો પહેલામાં શું લખાય? તત્વ સંયોજન હોય એમાંથી વિદ્યુત ઋણ તત્વ દૂર થઈ જાય તો તે પ્રક્રિયાને રિડક્શન કહેવાય. આ જે વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓ બધી જૂની વ્યાખ્યાઓ છે, આધુનિક વ્યાખ્યાઓ નથી. આધુનિક વ્યાખ્યાની અંદર તમારે ધ્યાન શું રાખવાનું? માત્ર ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લેવાનો. બરાબર? આપેલો અણુ, પરમાણુ કે આયન એમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય તો તે પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે. તો આધુનિક વ્યાખ્યાને તમારે બરાબર યાદ રાખવાની. આધુનિક વ્યાખ્યા કે અણુ અથવા પરમાણુ કે આયનમાંથી ઇલેક્ટ્રોન દૂર થવાની પ્રક્રિયા અથવા તેના ઓક્સિડેશન આંકમાં વધારો થવાની પ્રક્રિયાને શું કહેવાય છે? ઓક્સિડેશન કહેવાય. ઉદાહરણ તરીકે લઈએ આપણે અણુ, પરમાણુ કે આયનમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે. ઉદાહરણ તરીકે મારી પાસે છે ઝિંક
એમાંથી લખું છું Zn, અહીંયા મેં લખ્યા 2 ઇલેક્ટ્રોન. જો 2 ઇલેક્ટ્રોન લખું તો મારે લખવાનું 2 પ્લસ. જેટલા ઇલેક્ટ્રોન દૂર કરીએ એટલા પ્લસ લખવાના. એક ઇલેક્ટ્રોન દૂર કરો તો 1 પ્લસ, બે ઇલેક્ટ્રોન દૂર કરો તો 2 પ્લસ, 3 ઇલેક્ટ્રોન દૂર કરો તો 3 પ્લસ, 4 ઇલેક્ટ્રોન દૂર કરીએ તો 4 પ્લસ. હવે મેં એવું કહ્યું કે ભાઈ એક ઇલેક્ટ્રોન દૂર કરો તો 1 પ્લસ, તો તમારે અહીંયા એક ઇલેક્ટ્રોન અને 1 પ્લસ એવું કરવાનું નહીં. કેટલાક પરમાણુમાંથી અમુક ઇલેક્ટ્રોન જ દૂર થાય. જેમ કે ઝીંકમાંથી 2 ઇલેક્ટ્રોન એક સાથે દૂર થાય. કેમ થાય એ જ્યારે ડી વિભાગના તત્વોને સમજીશું ત્યારે આપણને ખબર પડશે. હમણાં એની વાત છોડી દઈએ. તો એમને ઇલેક્ટ્રોન લખવાના નહીં તો ખોટું પડે. તો અહીંયા જે છે ઝીંકે ઇલેક્ટ્રોન ગુમાવ્યા. કેટલા ગુમાવ્યા? 2 ગુમાવ્યા. હવે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા માટે પ્રક્રિયાનું નામ થઈ ગયું ઓક્સિડેશન. હવે તમે સમજો આ Zn છે એની પર કોઈ વીજભાર મેં લખેલો નથી. કોઈ વીજભાર નથી માટે લખ્યો મેં 0. આ તેનો ઓક્સિડેશન આંક છે. આ 2 પ્લસ છે, અહીંયા મેં લખ્યો 2 પ્લસ. હવે 0 હતા અને +2 થયા. 0 માંથી 2 પ્લસ થયા એનો મતલબ કે ઓક્સિડેશન આંકની અંદર વધારો થયો. તો અહીંયા લખું છું ઓક્સિડેશન આંકમાં વધારો. એટલે જો ઓક્સિડેશન આંકમાં વધારો થતો હોય તો તે પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય. આગળ લઈએ તે પહેલા ફરીવાર રિપીટ કરી લઈએ. ઓક્સિડેશન કોને કહેવાય? તો કોઈ પદાર્થની સાથે ઓક્સિજન સંયોજાય તો તેને કહેવાય ઓક્સિડેશન. અથવા સંયોજનમાંથી હાઇડ્રોજન દૂર થાય તો તેને કહેવાય ઓક્સિડેશન. અથવા કોઈ પદાર્થ આપેલો છે અથવા તત્વ આપેલું છે તેની સાથે વધુ વિદ્યુત ઋણ તત્વ સંયોજાય તો તેને કહેવાય ઓક્સિડેશન. અથવા હાઇડ્રોજનના સંદર્ભમાં આપેલા સંયોજનમાંથી હાઇડ્રોજન દૂર થાય તો તે પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન. બરાબર. પછી લીધી વ્યાખ્યા રિડક્શન. પદાર્થની સાથે ઓક્સિજન સંયોજાતો હતો એની જગ્યાએ ઓક્સિજન દૂર થાય તો રિડક્શન. હાઇડ્રોજન ઉમેરાય તો રિડક્શન. ઓક્સિડેશનમાં શું હતું? વધુ વિદ્યુત ઋણ તત્વ સંયોજાય એની જગ્યાએ અહીંયા શું લખીશું? વધુ વિદ્યુત ઋણ તત્વ દૂર થાય. અહીંયા શું સમજાયું હતું? વિદ્યુત ધન તત્વ દૂર થાય. તાર પહેલામાં શું લખીશું? વિદ્યુત ધન તત્વ ઉમેરાય તો તે પ્રક્રિયાને રિડક્શન કહેવાય. આધુનિક વ્યાખ્યામાં અણુ, પરમાણુ કે આયન એમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય તો તે પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન. બરાબર. એક બીજું લઈ લઈએ. અહીંયા ઉદાહરણ તરીકે મારી પાસે છે Sn2+. Sn2+. એમાંથી લખું છું Sn4+. એટલે +2 હતા +4 લખ્યા એટલે કે 2 એકમનો ઓક્સિડેશન આંકમાં વધારો થયો. જો 2 એકમનો વધારો થયો તો મારે ઇલેક્ટ્રોન લખવાના 2. અહીંયા ઓક્સિડેશન આંક છે 2+, અહીંયા ઓક્સિડેશન આંક છે 4. 2 માંથી થયા 4. ઓક્સિડેશન આંકમાં વધારો થયો માટે આ પ્રક્રિયાને પણ કહેવાય છે ઓક્સિડેશન. બરાબર. પહેલા આ વ્યાખ્યા લખી લો, ત્યાર પછી આપણે રિડક્શનની વ્યાખ્યા લખીએ. ચલો, ઓક્સિડેશનમાં એક પ્રક્રિયા લખેલી, ફરીવાર લખી છે. પ્રક્રિયા ફરીવાર લખવાનો હેતુ કંઈક જુદો છે. એક વાતને બરાબર સમજો. જ્યારે પણ ઓક્સિડેશન પ્રક્રિયા આપેલી હોય તો તેમાં ઇલેક્ટ્રોન જમણી બાજુ જ હોય. બરાબર, ધ્યાન આપજો. ઘણી વખત એમ તો સાહેબ એ તો ખબર પડે ને, પણ છોકરાઓને ઘણી વખતે ઓક્સિડેશન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન જમણી બાજુ મૂકવાના હોય એવો ખ્યાલ કેમ નથી આવતો? બધા છોકરાઓને એવું થતું નથી, પણ ઘણા છોકરાઓ ભૂલ કરી દે છે અને એટલા માટે આ રિપીટ કરું છું. પ્રક્રિયા ઓક્સિડેશનની હોય અને ઇલેક્ટ્રોન લખે ડાબી બાજુ તો તે શક્ય નથી હોતું. તો એ નોંધ મૂકું છું અહીંયા કે ઓક્સિડેશન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન જમણી બાજુ જ હોય. બરાબર. આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ડી ઇલેક્ટ્રોનેશન એવું પણ કહેવાય. ઇલેક્ટ્રોન દૂર થવાની પ્રક્રિયા. ઓકે. બીજી વ્યાખ્યા લખીશું આપણે અને એ છે રિડક્શન. રિડક્શન કોને કહેવાય? તો પેલા કરતા વધુ અણુ, પરમાણુ કે આયનમાં ઇલેક્ટ્રોન દાખલ થવાની પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. ફરીવાર, અણુ, પરમાણુ કે આયનમાં ઇલેક્ટ્રોન દાખલ થવાની પ્રક્રિયાને રિડક્શન કહેવાય. અથવા ઓક્સિડેશન આંકની અંદર
ઘટાડો થવાની પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. ક્લિયર? ઓકે. હવે તમે જુઓ Ag પ્લસ છે, એક પ્લસ છે, એક ઇલેક્ટ્રોન ઉમેર્યો એટલે આવું વિચારવાનું +1 હતા એમાં -1 ઉમેર્યા એટલે 0 માટે વીજભાર થઈ ગયો 0. જ્યારે ઇલેક્ટ્રોનને દાખલ કરવાનો હોય, બાદબાકી કરવાની હોય તો આ વીજભારને બરાબર ધ્યાન ઉપર લેવાનો, નહીં તો સહેજમાં ભૂલ પડશે. બરાબર? કેમિસ્ટ્રી અઘરો વિષય છે નહીં, પરંતુ ડગલે ને પગલે ધ્યાન રાખવું પડે. આ મેથ્સ જેવું નથી. મેથ્સમાં ફટફટ તમે દાખલા ગણો છો. કેમિસ્ટ્રીમાં દરેક વાક્યમાં કંઈક નવું આવે, નવા નવા સૂત્રો આવે, નવા નવા નામ આવે, નવા નવા આયનો આવે. ડગલે ને પગલે તમારે યાદ રાખવું પડે છે. ઓકે. અહીંયા ઓક્સિડેશન આ +1 છે, અહીંયા 1 થઈ ગયો, સોરી ઓક્સિડેશન આ અહીંયા +1 છે, અહીંયા ઓક્સિડેશન આ 0 થઈ ગયો. ઓક્સિડેશન આ 1 ઘટાડો થયો માટે પ્રક્રિયાનું નામ થઈ ગયું રિડક્શન. અહીંયા તમે જુઓ ઓક્સિડેશન આ 4+ છે, બે ઇલેક્ટ્રોન ઉમેરાયા એટલે આવું થયું 4 હતા એમાં બે ઇલેક્ટ્રોન એટલે કે બે માઈનસ ગણવાના એટલે -2 બરાબર શું આવ્યું 2. તો આ મૂક્યા 2. તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે માટે પ્રક્રિયાને શું કહેવાય? રિડક્શન. હવે અહીંયા તમે લખ્યું કે ઓક્સિડેશન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન જમણી બાજુ જ હોય તો અહીંયા લખવાનું કે રિડક્શન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન ડાબી બાજુ જ આવે. આ વસ્તુને ધ્યાન આપજો. ચલો, એ બહુ જ મહત્વની વ્યાખ્યા લખીએ છે. બે વ્યાખ્યા છે આપણી પાસે અને એ છે ઓક્સિડેશન કરતા. ચલો પહેલા બીજી વ્યાખ્યા લઈ લઈએ છીએ આપણે. રેડોક્સની વ્યાખ્યા લખી લઈએ કે રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય. આ જે પ્રક્રિયા લીધી એમાં એક પ્રક્રિયા લીધી ઓક્સિડેશન અને બીજી પ્રક્રિયા લીધી આપણે રિડક્શન. એક ઇલેક્ટ્રોન ગુમાવે છે તો બીજો ઇલેક્ટ્રોનને મેળવે છે. એકલું ઓક્સિડેશન સંભવિત નથી અને એકલું રિડક્શન સંભવિત નથી. બંને પ્રક્રિયાઓ એક સાથે થનારી છે, સાયમલ્ટેનિયસ રિએક્શન કહેવાય. તો દાખલા તરીકે આપણે લખીએ કે Zn એમાંથી બન્યો Zn2+ અને તેણે બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા. અહીંયા સોલિડ એક્યુ અત્યારે લખતું નથી, તેની જરૂર નથી. એટલા માટે આપણો હેતુ અત્યારે ઓક્સિડેશન રિડક્શનને સમજાવવા પૂરતો છે. તો ઝિંક પોતાના બે ઇલેક્ટ્રોન ગુમાવે છે. ઝિંકે ઇલેક્ટ્રોન ગુમાવ્યા માટે ઝિંકનું ઓક્સિડેશન થયું કહેવાય. માટે આ જે પ્રક્રિયા છે એ છે પ્રક્રિયા ઓક્સિડેશન. થોડીક વાર માટે માની લઈએ કે કોપર નામનો એક આયન છે જેની સંયોજકતા છે 2+. આ બે ઇલેક્ટ્રોન કોપરે લઈ લીધા એટલે બે ઇલેક્ટ્રોન કોપરે લીધા. +2 એમાં બે ઉમેરો માઈનસ એટલે 0 થઈ જાય એટલે કોપર બન્યું. ઇલેક્ટ્રોન મેળવ્યો માટે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા થઈ ગઈ રિડક્શન. બે પ્રક્રિયાનો સરવાળો કર્યો તો ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ, જમણી બાજુનો સરવાળો જમણી બાજુ. ડાબી બાજુ કોણ આવે? Zn વત્તા Cu2+. ઇલેક્ટ્રોન અહીંયા પણ છે, ઇલેક્ટ્રોન અહીંયા છે એટલે બંને બાજુ ઇલેક્ટ્રોન લખવાની જરૂર પડતી નથી, નહીં લખવાનો. અહીં લખીશું Zn2+ અને Cu. બરાબર? હવે તમે જુઓ ઓક્સિડેશન આંક 0, આનું ઓક્સિડેશન આંક +2, આનું ઓક્સિડેશન આંક +2, ઓક્સિડેશન આંક 0. અહીંયા 0 હતા અને +2 થયા. ઓક્સિડેશન આંકનો વધારો થયો માટે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા બની ગઈ ઓક્સિડેશન. ઓક્સિડેશન આંક +2 હતો, 0 થયો, ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો માટે પ્રક્રિયાનું નામ થઈ ગયું રિડક્શન. આ પ્રક્રિયાની અંદર માત્ર ઓક્સિડેશન છે, આ પ્રક્રિયામાં માત્ર રિડક્શન છે. જ્યારે આ જે પ્રક્રિયા છે તેમાં ઓક્સિડેશન પણ છે અને રિડક્શન પણ છે. તો રિડક્શનનો RED અને ઓક્સિડેશનનો OX આ બે શબ્દોને ભેગા કરીને બનાવેલો શબ્દ છે અને તેનું નામ છે રેડોક્સ. તો રેડોક્સ કોને કહેવાય? એવી એક પ્રક્રિયા કે જેમાં એક પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને બીજો પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે, એને કહેવાય છે રેડોક્સ. અથવા એવી પ્રક્રિયા કે જેમાં એકના ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે અને બીજાના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે, તો તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, નોંધ કરી લો, પછી આપણે બીજો પોઈન્ટ લઈએ. આપણી પાસે બે શબ્દો છે,
એક છે રિડક્શન કરતા અને બીજો છે ઓક્સિડેશન કરતા. બે શબ્દો પાક્કા મોઢે કરવાના, તરત સમજ પડી જાય એવું છે. બે શબ્દ છે અહીંયા, બે ભાગ છે અહીંયા, રિડક્શન અને બીજો શબ્દ છે કરતા. રિડક્શન કરતા એટલે કે જે રિડક્શન કરી આપતો હોય એને રિડક્શન કરતા કહેવાય. એ જ રીતે બીજો એક શબ્દ છે ઓક્સિડેશન કરતા. તો ઓક્સિડેશન કરતા એટલે શું? જે પદાર્થ ઓક્સિડેશન કરી આપતો હોય એને ઓક્સિડેશન કરતા કહેવાય. હવે વ્યાખ્યામાં પડતા નથી, પહેલા વાતને બરાબર સમજીએ કે ઓક્સિડેશન કરતા શું છે અને રિડક્શન કરતા શું છે તે. ચલો થોડીક વાર માટે આપણે એક કલ્પના કરો કે સી નામનો એક પદાર્થ છે અને તેણે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો. મારે એક ઇલેક્ટ્રોન ગુમાવવા માટે એક લખ્યો ઇલેક્ટ્રોન અને અહીંયા લખ્યું મેં પ્લસ. સી નામનો પદાર્થ તેણે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે અહીંયા લખ્યું સી પ્લસ અને ઇલેક્ટ્રોન લખ્યો. ઇલેક્ટ્રોન ગુમાવ્યો માટે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને શું કહેવાય? ઓક્સિડેશન. બરાબર. અને થોડીક વાર માટે માની લઈએ કે બી નામનો જે પદાર્થ છે તેણે ઇલેક્ટ્રોન આ જ ઇલેક્ટ્રોન લઈ લીધો અને બી માઇનસમાં રૂપાંતર પામ્યો. આની પર તો બીજો ભાગ છે 0. 0 ની અંદર એક -1 ઉમેરાય એટલે 0 -1 બરાબર -1 માટે -1 લખ્યું. જો છોકરાઓને નાની નાની તકલીફો પડતી હોય છે એનો મને અનુભવ છે. જો ફરીવાર સમજો, તમને થાય સાહેબ આ તો ખબર પડે એવું નથી પડતી, પણ દાખલા તરીકે મેં કોઈ m લખ્યો, અહીંયા 3+ લખ્યો છે અને જો હું 2 ઇલેક્ટ્રોન લખું તો શું કરવાનું? આ 3 છે, આ 3, આ બે માઇનસ કરવાના એટલે કેટલા વધ્યા? 1. તો મારે અહીં લખવું પડે m+. આ રીતે લખાય. મેં માનો કે અહીંયા એક ઇલેક્ટ્રોન લખ્યો હોય તો શું કરવાનું? આ 3+ છે એમાંથી એક માઇનસ કરી નાખવાનો તો અહીં શું બને? m2+. આ 3+ છે, હું 3 ઇલેક્ટ્રોન લખી નાખું તો 3+ અને 3 માઇનસ એટલે કે m. આ લખવાની સિસ્ટમ છે, યાદ રાખજો. દાખલા ગણવા માટે આનું બહુ જ મહત્વ છે. વાત નાની દેખાય પરંતુ દાખલા ગણવા માટે આ વસ્તુ નહીં આવડે તો તમે ભૂલ કરીને જ આવશો અને સિમ્પલ દાખલો એના માર્ક તમે ગુમાવી નાખશો. ઓકે, હવે એની જરૂર છે નહીં, જવા દઈએ. તો સી નામનો જે પદાર્થ છે એને ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે કે સી નું ઓક્સિડેશન થયું. સી નું ઓક્સિડેશન થયું અને આ ઇલેક્ટ્રોન બી એ મેળવી લીધો માટે જે બી છે એનું થઈ ગયું રિડક્શન. બરાબર. હવે આપણે જોવાની થોડી દ્રષ્ટિ બદલીએ. કોઈ આપણને પૂછે કે ભાઈ બી નું શું થયું તો આપણે કહીશું બી નું રિડક્શન થયું. કેમ થયું? ઇલેક્ટ્રોન મેળવ્યો માટે. પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે તો તેનું રિડક્શન થાય. હવે નવો પ્રશ્ન કે બી નું રિડક્શન થયું, એણે ઇલેક્ટ્રોન મેળવ્યો, વાત બરાબર, પણ બી ને આ ઇલેક્ટ્રોન આપ્યો કોણે? તો કે સી એ ઇલેક્ટ્રોન ગુમાવ્યો, એ ઇલેક્ટ્રોન બી ને મળ્યો અને માટે બી નું રિડક્શન થયું. તો બી નું રિડક્શન કરવા માટે જો કોઈ જવાબદાર હોય તો તે કોણ છે? સી. સી એ પોતાનો ઇલેક્ટ્રોન જો ગુમાવ્યો ના હોત તો બી ને ઇલેક્ટ્રોન મળ્યો ના હોત અને બી ને ઇલેક્ટ્રોન મળ્યો ના હોત તો બી નું રિડક્શન થાત નહીં. તો બી નું રિડક્શન કરવા માટે જો કોઈ જવાબદાર છે તો તે કોને કહેવાય? સી ને. તો સી એ કરીશું ઇલેક્ટ્રોન ગુમાવ્યો. તો જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવતો હોય એ પદાર્થને રિડક્શન કરતા કહેવાય. તો બરાબર યાદ રાખજો, જે પદાર્થ એટલે કે સ્પીસીસ, આ યાદ રાખજો. સ્પીસીસ, એ સ્પીસીસ એટલે કોણ? એ અણુ પણ હોઈ શકે, એ પરમાણુ પણ હોઈ શકે, એ આયન પણ હોઈ શકે. તો જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તે પદાર્થને રિડક્શન કરતા કહેવાય. જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તે પદાર્થને રિડક્શન કરતા કહેવાય. ઓકે, સી નું શું થયું? ઓક્સિડેશન. તો આપણે આવું પણ કહી શકીએ કે જે પદાર્થનું ઓક્સિડેશન થાય તે પદાર્થને રિડક્શન કરતા કહેવાય. બરાબર.
ચલો બીજી વ્યાખ્યા લખવી છે આપણે, અને એ વ્યાખ્યા છે ઓક્સિડેશન કરતા. ઓક્સિડેશન કરતા, ઓક્સિડેશન કરતા એટલે કે ઓક્સિડેશન કરનાર. ઓક્સિડેશન કરતા એટલે કે ઓક્સિડેશન કરનાર. અહીંયા બીજી વસ્તુ શીખવાડું તમને. રિડક્શન કરતા પદાર્થો શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવે. તો તમે જુઓ, પહેલો સમૂહ આલ્કલી સમૂહ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, આ બધાનો સ્વભાવ કેવો છે? ઇલેક્ટ્રોન ગુમાવવાનો છે. માટે બધા જ પદાર્થો રિડક્શન કરતા છે. હેલોજન સમૂહ, આનો આગલો સમૂહ ભણ્યા હતા. હેલોજન સમૂહ, એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કેવી છે? NH2NP5. સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? 7. જો એક ઇલેક્ટ્રોન મળી જાય તો તેનું અષ્ટક પૂરું થઈ જાય છે. એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. માટે તેને માટે શબ્દ વાપરીશું આપણે ઓક્સિડેશન કરતા. બરાબર? અત્યારે તેની જરૂર નથી, એને છોડી દઈએ. હવે આપણે અહીંયા વાત લઈએ કે વ્યાખ્યા છે આપણે ઓક્સિડેશન કરતા. ચલો પહેલી વાત સમજો કે C નું શું થયું? તો ઓક્સિડેશન. કેમ થયું? ઇલેક્ટ્રોન ગુમાવ્યો માટે. ઓકે, ઇલેક્ટ્રોન લીધો કોણે? B એ. C પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવે છે અને B એમ કહે જા મારે તારો ઇલેક્ટ્રોન જોઈતો નથી. તો C પોતાનો ઇલેક્ટ્રોન આપી શકશે નહીં. C પોતાનો ઇલેક્ટ્રોન એટલા માટે આપી શકે છે કે B ઇલેક્ટ્રોનને લેવા માટે તૈયાર છે. જો B C ની પાસેથી ઇલેક્ટ્રોનને ન લે તો C ઇલેક્ટ્રોન ગુમાવી ના શકે. જો C ઇલેક્ટ્રોન ગુમાવી ન શકે તો C નું ઓક્સિડેશન થાય નહીં. તો C નું ઓક્સિડેશન કરવા માટે જો કોઈ જવાબદાર છે તો તે કોણ છે? B. તો B શું કરે છે? C ના ઇલેક્ટ્રોનને લઈ લે છે. તો જે પદાર્થ ઇલેક્ટ્રોનને મેળવતો હોય, જે પદાર્થ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરતો હોય તેને શું કહેવાય? ઓક્સિડેશન કરતા. તો લખીશું અહીંયા કે જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવતો હોય તે પદાર્થને ઓક્સિડેશન કરતા કહેવાય. બરાબર? ઓકે, તો અહીંયા ઓક્સિડેશન કરતા કોણ છે? B. કેમ? B એ ઇલેક્ટ્રોનને મેળવ્યો માટે. હવે તમે જુઓ, B ઇલેક્ટ્રોન મેળવે છે માટે B નું શું થયું? રિડક્શન થયું. તો આપણે એવું કહી શકાય કે જે પદાર્થનું રિડક્શન થાય એને શું કહેવાય? ઓક્સિડેશન કરતા. તો કે જે પદાર્થનું રિડક્શન થાય તે પદાર્થને ઓક્સિડેશન કરતા કહેવાય. ક્લિયર? ઓક્સિડેશન કરતા, રિડક્શન કરતા. ત્યાર પછી આપણી પાસે એક બહુ જ અગત્યની વ્યાખ્યા જતો શબ્દ છે અને એ છે વિદ્યુત ધ્રુવ. 11મા સાયન્સમાં આ બધી વસ્તુઓ તમે ભણીને આવેલા છો, પણ છતાં એકવાર રિપીટ કરવું જરૂરી છે. તો વિદ્યુત ધ્રુવ છે શું? ચલો ધ્યાન આપો. માનો કે આપણી પાસે એક પાત્ર છે અને એ પાત્રની અંદર દ્રાવણ છે. માનો કે મારે બહારથી ઇલેક્ટ્રોન અંદર દાખલ કરવો છે અથવા અંદરથી ઇલેક્ટ્રોનને બહાર લઈ જવો છે. આ બેમાંથી એક કોઈ કામ કરવું છે. તો બહારથી ઇલેક્ટ્રોન અંદર લાવવો હોય તો મારી પાસે એવી એક પટ્ટી હોવી જોઈએ, એવો એક સળિયો હોવો જોઈએ કે જે ઇલેક્ટ્રોનને અંદર લાવી શકે અથવા અંદરના ઇલેક્ટ્રોનને બહાર લઈ જઈ શકે. હવે એ વાહક પટ્ટી હોવી જોઈએ. તો એ કોની હોય? કાં તો ધાતુની હોય કાં તો ગ્રેફાઇટની હોય. તો આ છે દ્રાવણ, આ છે દ્રાવણ. કોનું દ્રાવણ છે? વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ. વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ. હવે મનમાં થાય કે વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય? એની ચર્ચા કરી લઈએ પહેલા.
પછી આપણે આગળ જઈશું. ઉદાહરણ તરીકે હું પાણીની અંદર NaCl ઉમેરું તો તેમાંથી Na+ અને Cl- આવા આયનો ઉત્પન્ન થાય. તો જે પદાર્થને પાણીમાં તમે ઓગાળો અને આ રીતે આયનો ઉત્પન્ન થતા હોય તો તેવા પદાર્થને વિદ્યુત વિભાજ્ય કહેવાય. ચલો એક બીજો લઈએ પદાર્થ C6H12O6 ગ્લુકોઝ. ગ્લુકોઝ પાણીમાં ઓગળે ખરો પરંતુ તેમાંથી આયનો છૂટા પડતા નથી, તો આને વિદ્યુત વિભાજ્ય ન કહેવાય. તો આ વિદ્યુત વિભાજ્ય નથી. તો સમજી લેવાનું કે વિદ્યુત વિભાજ્યનો મતલબ છે પદાર્થને પાણીમાં ઓગાળો અને તેમાંથી આયનો છૂટા પડતા હોય તો તે પદાર્થને વિદ્યુત વિભાજ્ય કહેવાય. તો મારી પાસે એક દ્રાવણ છે, એ વિદ્યુત વિભાજ્યનું છે અને બહારથી ઇલેક્ટ્રોન અંદર લાવવો છે અથવા અંદરથી ઇલેક્ટ્રોનને બહાર લઈ જવો છે, તો આ જે છે એ મારી પાસે વાહક પટ્ટી હોવી જોઈએ. વાહક એટલે શું? ધાતુ હોય કાં તો ગ્રેફાઇટ. તો વ્યાખ્યા આ રીતે બને. વ્યાખ્યા અહીં બનશે વિદ્યુત ધ્રુવની. દ્રાવણમાં ડુબાડેલી धातु के ग्रेफाइटनी पट्टी अथवा सळियो ने विद्युत ध्रुव कहेवाय. ओके, હવે જો માની લો કે અંદરના ઇલેક્ટ્રોનને આ પટ્ટી આ તાર મારફતે બહાર લઈ જાય છે. એનો મતલબ એવો થયો કે આ સળિયા ઉપરથી ઇલેક્ટ્રોન બહાર ગયા, એટલે કે આ સળિયાએ ઇલેક્ટ્રોન ગુમાવ્યા. હવે ધ્યાન આપો, આના ઇલેક્ટ્રોન આની પાસે આવે અને એ ઇલેક્ટ્રોન બહાર નીકળે, એક શક્યતા. અથવા સળિયો છે એ પોતે જ પોતાના ઇલેક્ટ્રોનને બહાર ફેંકી દે, આ બીજી શક્યતા. અત્યારે કોણ ઇલેક્ટ્રોનને બહાર ફેંકે છે એની ચર્ચામાં પડતા નથી, પરંતુ આ સળિયાનો ઇલેક્ટ્રોન તાર મારફતે બહાર જાય છે. એનો મતલબ એવો થયો કે આ સળિયો ઇલેક્ટ્રોન ગુમાવે છે. હમણાં જ ભણ્યા તેમ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તો તે પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન. એટલે કે જો આ સળિયા ઉપરથી ઇલેક્ટ્રોન તાર મારફતે બહાર નીકળતો હોય તો ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે તેવું કહેવાય. અને તે સંજોગોમાં આ વિદ્યુત ધ્રુવને એનોડ એવું કહેવાય. તો ધ્યાન આપી લો, વ્યાખ્યા છે આપણી પાસે એનોડ. એનોડની વ્યાખ્યા આ રીતે છે કે જે વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર જે વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય તે વિદ્યુત ધ્રુવને એનોડ કહેવાય. અને એ જ પ્રમાણે બીજી વ્યાખ્યા છે આપણી પાસે, અને એ છે કેથોડ. તો આ રીતે છે કે જે વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર રિડક્શન પ્રક્રિયા થાય તે વિદ્યુત ધ્રુવને કેથોડ કહેવાય. બરાબર, હું માનું છું કે સમજ પડી ગઈ હશે. જો આ સપાટી ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય તો તેને કહેવાય એનોડ, અને જો રિડક્શન પ્રક્રિયા થાય તો આને કહેવાય છે કેથોડ. એનોડ કેથોડ આ બે શબ્દને બરાબર મનમાં ઉતારી રાખવાના. ઓક્સિડેશન પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા, એનોડ, કેથોડ, વિદ્યુત ધ્રુવ, આ શબ્દો આખા ચેપ્ટરમાં વારંવાર આવ્યા કરશે, માટે તમારે એને બરાબર યાદ રાખવા પડે. બીજો એક શબ્દ છે આપણી પાસે અને એ છે અર્ધકોષ. હવે અર્ધકોષ એટલે શું? તો જુઓ,
આ દ્રાવણ છે અને આ છે વિદ્યુત ધ્રુવ, બરાબર. તો અહીંયા આને મેં લખ્યો વિદ્યુત ધ્રુવ. હમણાં જે વાત કરી તેમાં માત્ર વિદ્યુત ધ્રુવની વાત કરી, પણ દ્રાવણ કયું છે એના વિશે કઈ વાત નથી કરી. તો દ્રાવણ અને વિદ્યુત ધ્રુવ આ બંનેને મારે સંયુક્ત રીતે રજૂ કરવા હોય તો જે આખી જે રચના છે એ રચનાને અર્ધકોષ કહેવાય. એટલે જ્યારે હું અર્ધકોષ એવું બોલું, જ્યારે હું અર્ધકોષ એવું બોલું તો ત્યાં સમજી લેવાનું ત્યાં વિદ્યુત ધ્રુવ પણ આવી ગયો અને દ્રાવણ પણ આવી ગયો. જો હું એકલો એનોડ અથવા એકલો જ કેથોડ એવું બોલું છું તો તે સંજોગોમાં માત્ર આની વાત ચાલે છે, પરંતુ અર્ધકોષ એવું જ્યારે બોલીએ તો આ બંનેની વાત ચાલે છે એવું કહેવાય. તો અર્ધકોષનો મતલબ એવો થયો કે વિદ્યુત ધ્રુવ અને તેના સંપર્કમાં રહેલું દ્રાવણ સંયુક્ત રીતે અર્ધકોષ કહેવાય. અમારી પાસે બીજા બે શબ્દો આવી ગયા. એક શબ્દ છે એનોડ અર્ધકોષ અને બીજું છે કેથોડ અર્ધકોષ. વ્યાખ્યા તેની બોર્ડ ઉપર લખતો નથી, હું બોલું છું, સાંભળીને લખી લેવાની. એનોડ અર્ધકોષ જે અર્ધકોષની અંદર ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોય તે અર્ધકોષને એનોડ અર્ધકોષ કહેવાય. અહીંયા જે અર્ધકોષમાં રિડક્શન પ્રક્રિયા થતી હોય તે અર્ધકોષને રિડક્શન અર્ધકોષ તરીકે ઓળખવામાં આવે. એને દર્શાવાય કેવી રીતે? તો તેનું સાંકેતિક નિરૂપણ ત્રાંસી લીટી વડે થાય. ત્રાંસી લીટી તેના વડે તેનું નિર્દેશન થાય. એ કેવી રીતે છે આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી તમને સમજાવું છું. ઓકે, અર્ધકોષની વાત કરીએ તો મેં હમણાં કહ્યું કે ત્રાંસી લીટી વડે દર્શાવાય. તો તમે જુઓ Cu સોલિડ, પછી મેં ત્રાંસી લીટી દોરી છે અને Cu2+. તો આને કહેવાય છે અર્ધકોષ. હવે આનો ઓક્સિડેશનાંક 0 છે, આનો ઓક્સિડેશનાંક +2 છે. અહીંયા કંઈ પણ લખેલું નથી એટલે કે વીજભાર તેનો 0 છે. 0 માંથી +2 થયા તો 0 માંથી 2+ એટલે કે ઓક્સિડેશન આંકમાં વધારો થયો. ઓક્સિડેશન આંકમાં વધારો થયો માટે આ પ્રક્રિયા બની ગઈ ઓક્સિડેશન. તો આ જે અર્ધકોષ છે એને કહેવાય છે એનોડ અર્ધકોષ. કેમ એનોડ અર્ધકોષ? એટલા માટે કે ત્યાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે માટે. પરંતુ અહીંયા તમે જુઓ આનો ઓક્સિડેશનાંક 2+, આનો ઓક્સિડેશનાંક 0, 2+ એમાંથી 0 થયો એટલે કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો માટે પ્રક્રિયા બની ગઈ રિડક્શન. માટે તેને કહેવાય છે રિડક્શન અર્ધકોષ. રિડક્શન અર્ધકોષ. બીજી વસ્તુ અહીંયા સોલિડ અને એક્યુ એવું લીધું છે દ્રાવણ. કેટલીક વખતે ત્યાં વાયુ પણ આવી શકે. ઉદાહરણ તરીકે H2 ગેસ છે અને તેમાંથી બને છે H+. ઓક્સિડેશનાંક 0, આનો ઓક્સિડેશનાંક +1, 0 માંથી +1 થયા. ઓક્સિડેશનાંકમાં વધારો થયો માટે જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કઈ છે? ઓક્સિડેશન. પણ જેમ અહીંયા કોપર ધાતુની પટ્ટી છે, આ તો હાઇડ્રોજન વાયુ છે, એની પટ્ટી હોઈ શકે નહીં. તો તે સંજોગોની અંદર મારે અહીંયા શું કરવું પડે? પ્લેટિનમ લેવો પડે. એટલે પ્લેટિનમ. કોઈક વાર અહીંયા પ્લેટિનમમાં ઊભો લીટો કરવામાં પણ આવે છે અને કોઈક વાર નથી પણ કરવામાં આવતો અને આવું અલ્પવિરામ પણ લખેલું હોય. તો આ જે વિદ્યુત ધ્રુવ છે એમાં વાયુ છે અને વાયુની સંપર્કમાં કોણ છે? પ્લેટિનમ. દાખલા તરીકે મારે લખવું છે Cl-
અહીંયા લખ્યું છે Cl2 બરાબર. આ દ્રાવણ છે માટે AQ, આ વાયુ સ્વરૂપમાં છે માટે ગેસ. જે વાયુ સ્વરૂપમાં હોય એની સાથે મારે શું કરવું પડે? પ્લેટિનમ એવું કરવું પડે. આવડી ગયું અર્ધકોષ બનાવતા? બિલકુલ સિમ્પલ છે. ધાતુ, ત્રાંસિલિટી અને તેમાંથી બનતો આયન, અથવા પહેલો આયન અને પછી આડી ત્રાંસિલિટી અને પછી ધાતુ. ક્યારે? ઘન, સોલિડ અને આયન હોય ત્યારે. જો વાયુ તરીકે પ્રક્રિયક આપેલો હોય તો વાયુની પટ્ટી ના હોય, એટલા માટે તમારે ત્યાં શું મૂકવું પડે? પ્લેટિનમ મૂકવાનું. તો પ્લેટિનમ H2 ગેસ, અહીંયા અલ્પવિરામ કર્યું છે, અહીંયા અલ્પવિરામ કરેલું નથી. બંને રીતે દર્શાવાય છે એટલા માટે મેં આવું કર્યું છે. બરાબર, ઓકે. આનો ઓક્સિડેશન આ કેવો છે? -1. આનો ઓક્સિડેશન શું થયો? 0. -1 માંથી બની ગયો 0. માટે પ્રક્રિયા કઈ બની ગઈ? ઓક્સિડેશન. બરાબર. તો અર્ધકોષને જુદી જુદી રીતે દર્શાવી શકાય. આ રીતે પણ દર્શાવાય, આ રીતે પણ દર્શાવાય, આ રીતે પણ દર્શાવાય અને આ રીતે પણ દર્શાવાય. બરાબર. હવે ક્યાં કેવી રીતે દર્શાવાય છે એ જ્યારે ખરેખર આપણે કોષની રચના ભણીશું ત્યારે સમજાવીશું. અત્યારે આટલું પૂરતું છે. ઓકે. અહીંયા મેં લખ્યું છે AQ, અહીંયા પણ AQ લખ્યું છે, અહીંયા AQ લખ્યું છે, અહીંયા લખ્યું છે ગેસ. AQ એટલે કે દ્રાવણ, પણ તે દ્રાવણની સાંદ્રતા કેટલી એ તો બતાવ્યું નથી. તો યાદ રાખો, મેં એક શબ્દ વાપર્યો છે પ્રમાણિત. તો પ્રમાણિત ક્યારે? આ જે દ્રાવણ છે તેની સાંદ્રતા 1 મોલર, 1 કેપિટલ M, એટલે કે દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય, તાપમાન 25 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય અને જો વાયુરૂપ પ્રક્રિયક આપેલો હોય અને તેનું દબાણ એક વાતાવરણ અથવા 1 બાર હોય તો તે અવસ્થાને પ્રમાણિત કહેવામાં આવે છે. તો પ્રમાણિત અર્ધકોષનો મતલબ એવો થયો કે જે અર્ધકોષ સાથે સંકળાયેલા દ્રાવણની સાંદ્રતા 1 મોલર, તાપમાન 25 ડિગ્રી સેન્ટીગ્રેડ અને વાયુરૂપ પ્રક્રિયક હોય અને તેનું દબાણ 1 બાર હોય તો તેને કહેવાય છે પ્રમાણિત અર્ધકોષ. પણ એવું ના હોય તો તેને કહેવાય છે અપ્રમાણિત અર્ધકોષ. બરાબર. ફરીવાર, પ્રમાણિત માત્ર બધું હોય, એમાંથી એકાદ વસ્તુ ચેન્જ કરી નાખીએ. આ 1 ની જગ્યાએ મેં 0.1 કર્યા, આ એમને જ રાખ્યું છે, પરંતુ સાંદ્રતા બદલાઈ ગઈ તો તેને અપ્રમાણિત અર્ધકોષ તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? ઓકે. પછી છે વિદ્યુત રાસાયણિક કોષ કોને કહેવાય? તો કે જે કોષ રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરતો હોય તેવા કોષને શું કહેવાય? વિદ્યુત રાસાયણિક કોષ. ફરીવાર, જે કોષમાં રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર થતું હોય તેવા કોષને શું કહેવાય? વિદ્યુત રાસાયણિક કોષ. ઉદાહરણ તરીકે ગેલ્વેનિક કોષ અથવા વોલ્ટેઇક કોષ અને બીજું છે ડેનિયલ કોષ. બરાબર. હવે આવતા લેક્ચરમાં ભણીશું કે આ ડેનિયલ કોષ શું છે અને વોલ્ટેઇક કોષ શું છે. બરાબર. આટલું કામ લખી લો. આજનો એક લેક્ચર આપણે લીધું.